मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે દેશભરમાં અત્યાર સુધી 111 કરોડના સાયબર ફ્રોડમાં સામેલ સુરતની સિન્ડિકેટના લોકોની ધરપકડ કરી છે। દેશભરમાં અલગ અલગ સાયબર ફ્રોડમાં પીડિત દ્વારા જે લાખો કરોડો રૂપિયા બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા, તેને આ લોકો અલગ અલગ બેંકમાં ટ્રાન્સફર કર્યા બાદ તેની યુએસડીટી કરન્સીમાં કન્વર્ટ કરીને ચાઇનીઝ બેંકને આપવાનું કામ કરતા હતા। સુરત સાયબર સેલની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે। આ સિન્ડિકેટ વિરુદ્ધ દેશભરમાં 200થી વધુ એફઆઈઆર નોંધવામાં આવી છે। આ લોકો સૌપ્રથમ જરૂરિયાતમંદ શ્રમિક કે દારૂડિયા લોકો પાસેથી પુરાવા મેળવીને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા। ચાઇનીઝ ગેંગના ભેજવા બાજો દુબઈમાં બેસીને ભારતના જ લોકોને એજન્ટ તરીકે સાયબર ફ્રોડની ઘટનામાં વાપરતા હતા। ચાઇનીઝ ગેંગ એ રીતે કામ કરે છે કે પહેલાં તો દુબઈમાં ભારતની ભાષાના જાણકાર લોકોને નોકરી પર રાખે છે અને જેમણે 1 લાખથી 1.5 લાખ રૂપિયા પગાર આપે છે અને આ લોકોનું કામ માત્ર સાયબર ફ્રોડની ઘટના જે પીડિત સાથે બની છે તેમને વારંવાર કોલ કરીને ધમકાવવાનું અને બ્લેકમેલ કરવાનું હોય છે। આ ઉપરાંત પોતાના ભારતના એજન્ટના માધ્યમથી પીડિત જે પણ અમાઉન્ટ બેંકમાં નાખે તો તે બેંકથી મલ્ટિપલ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવાનું અને ત્યારબાદ તે એમાઉન્ટને યુએસડીટી કરન્સીમાં કન્વર્ટ કરવાનું કામ આ ચાઇનીઝ ગેંગ કરે છે। હાલ જે ટોળકીની ધરપકડ સુરત સાયબર સેલ દ્વારા કરવામાં આવી તે ટોળકી ચાઇનીઝ ગેંગ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આ સિન્ડિકેટ ચાઇનીઝ ગેંગ માટે બેંક એકાઉન્ટમાં આવેલા પીડિતના લાખોના કરોડો રૂપિયા લોકોના અલગ અલગ નામથી બેંક એકાઉન્ટ ખોલવામાં આવે છે તેવા મલ્ટિપલ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે। ત્યારબાદ 4 લેયરમાં આ પૈસા ટ્રાન્સફર કર્યા બાદ તેને યુએસડીટી કરન્સીમાં કન્વર્ટ કરે છે અને આ ચાઇનીઝ ગેંગને આપે છે। ત્યારબાદ ચાઇનીઝ ગેંગ 30થી 40% કમિશન આ એજન્ટોનો આપે છે। આ સિન્ડિકેટના લોકોએ અત્યાર સુધી કેટલી બેંક એકાઉન્ટની કીટ અને સિમ કાર્ડ દુબઈ મોકલ્યા તે અંગેની તપાસ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।